મારી સમસ્યા સર્વે નંબર 185 પૈકી એક જે જમીન વડીલોથી અમારું નામે ચાલતી આવે ને હાલ અમારું નામ પણ ચાલુ છે. સદર જમીન વેળાકોતરણ બતાવવામાં આવી અને સદર જમીનમાં ખાનગી સમયે બાંધકામ કરી દીધું અને શોપિંગ સેન્ટરો મકાનો તથા દુકાનોનું બાંધકામ કરવામાં. કયો સર્વે નંબર? 185 પૈકી એક. કેટલી જમીન છે? 18 ગુઠા જમીન. અને આમાં માગણી કરીએ તો આ જમીન અમારી વેળાકોતરણ બતાડવામાં આવે તો વેળાકોતરમાં બાંધકામ થઈ શકે એવું ના થઈ શકે. તો અમને એ બીએલઆર એમ કહેતા તો વેળાકોતરમાં બાંધકામ ના થાય તો આ બિલ્ડરે અમારી જમીન પચાવી પડીને વેળાકોતરની જમીન હોય તો વેળાકોતરની જમીન ખુલ્લી કરવામાં આવે. કોની પચાવી પડી? મુકેશભાઈ શુક્લને પચાવી પડી અને ઉપર બાંધકામ કરી દેવામાં. આ બાબતે તમે કોઈ લેખિત કે મૌખિક મામલતદારમાં કરેલી મામલતદારે સતી સુધારણ નોંધથી કમી કરી નાખી રમેશ મોઢાનું નામ દાખલ કરી અને એના માટે મેં મહેસૂલ સચિવનો જાણ કરી કે આ નાણાકીય લાભ લઈને ખોટો નિર્ણય કરવામાં આવ્યો. તો મહેસૂલ સચિવે પ્રાંત કલેક્ટરને આદેશ કર્યો. પ્રાંત કલેક્ટરમાં 3 મુદત પડી ત્યાર પછી મારી મુદતો નીકળી નથી ને ફાઇલ દબાવી દેવામાં આવી. આ બાબતે તમે શું કરવા માગો છો? આ બાબતે થોડો સમય જોઈએ ન્યાય મળતો હું ઉપસંતોલન પર પ્રાંત કલેક્ટરમાં બેસવાનો. શું નામ આપનું? પ્રજાપતિ ડાયાભાઈ નાથક.